હા, એક સ્પ્રે નવી બ્રાન્ડ આવી છે અહીંયા. આમાં હું લખેલું હોય? Iceman perfume deodorant spray is funky and scent that boosts your confidence sky high. A Sprite blend of mint. બધા સ્પ્રે રહ્યા ને પાછળ લખેલું હોય કયા માણસ આ સ્પ્રે થતો હોય કયા માણસમાં તમારી કઈ ઇમેજ ક્રિએટ થાય. બરાબર. હેલો ગાઈઝ, વેલકમ ટુ કે સાથ. કેમ છો? મજામાં જ હશો? તો ફરીથી તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં આપણા. તો પહેલા તો તમને બધાને સોરી, કારણ કે હમણાં 2 વીકની ઉપર થઈ ગયું છે પણ આપણું કંઈ કન્ટેન્ટ આવ્યું નથી યુટ્યુબ પર. એનું એક કારણ એ છે કે હમણાં મેં એક પ્રોજેક્ટ લીધો છે, જે પ્રોજેક્ટ કોલેજનો છે અને ઇન્ટર્નશીપનો પણ મારો છે. તો એ પૂરો કરવામાં હમણાં બિઝી હતો, અને આમ ઓલરેડી છું જ બિઝી, પણ થોડું ઘણું હવે કામ થઈ ગયું છે એમાં પ્રોજેક્ટમાં. તો હું તમને બતાવીશ પણ ખરી કે કેવો પ્રોજેક્ટ છે. હવે આપણો શ્રાવણ મહિનો ગુજરાતીઓનો ચાલુ થઈ ગયો છે. આજે 2 દિવસ થઈ ગયા છે. આજે રવિવાર છે અને જાતો તો મંદિર બાજુ મહાદેવના. તો વિચાર આવ્યો તો મેં કીધું લાવો તમને પણ બતાવું અહીંનું મંદિર અને શ્રાવણ મહિનાના દિવસે. તો હવે આજથી હું વિચારું કે આપણો વ્લોગ ડેઈલી આવે, કારણ કે મને ઘણાએ કીધું છે કે તું શોર્ટ વિડીયો બનાવ, પછી શોર્ટ્સ મૂક, યુટ્યુબમાં મૂક, ઇન્સ્ટાગ્રામમાં મૂક. આપણે ફેમસ નથી થવું, આપણે ખાલી તમને બતાવવું છે કે કેવું હોય એમ લાઈફમાં. બધાની અલગ અલગ લાઈફ હોય, બધાને અલગ અલગ હોય. તો ખાલી આપણે એ બતાવવું છે. આપણે કોઈ ફેમસ નથી થવું, કોઈ સેલિબ્રિટી નથી થવું. એટલા માટે હું શોર્ટ્સ નથી બનાવતો મોસ્ટલી, અને ઇન્સ્ટાગ્રામમાં પણ મોસ્ટલી રીલ્સ નથી મૂકતો હું. ખાલી આપણો એક વ્લોગ આવશે જે 8-10 મિનિટનો હશે, બસ એ જ પૂરું. તો ચાલો આગળ કન્ટિન્યુ કરીએ આપણે. સવારના પોરમાં આવ્યો તો વરસાદ, વાતાવરણ એકદમ મસ્તીનું છે. આમ જોવો તમે. તો મિત્રો, આવું કંઈક હતું સર્વેશ્વર મહાદેવનું મંદિર. તમને બતાવ્યું મેં. આ યુનિવર્સિટી રોડ ઉપર આવેલું છે, અને આ સ્વયંભૂ નથી, આ બનાવેલું છે સર્વેશ્વર મહાદેવનું મંદિર. એનું કંઈક પટાંગણ આવું છે, તમે જોઈ શકો. અહીંયા 12 જ્યોતિર્લિંગ મૂકેલી છે શ્રાવણ મહિનાની. તો મને એક અહીંયા બેઠા ક્વેશ્ચન થયો. એક 5 મિનિટથી બેઠો થયો, બરાબર. ક્વેશ્ચન એવો કંઈક છે કે આપણે મહાદેવના મંદિરમાં લેડીઝ પાણીનો લોટો ચડાવી શકે કે નહીં? મને આ ક્વેશ્ચન થયું, કારણ કે મને જ્યાં સુધી ખબર ત્યાં સુધી તો ન ચડાવી શકે, એને લોટો જ ન ચડાવી શકાય પાણીનો. બીજો ક્વેશ્ચન એ કે લેડીઝ છે એ હનુમાનજીના મંદિરમાં જઈ શકે કે ન જઈ શકે? કારણ કે અહીં બે વસ્તુ મેં નોટ કરી છે. અહીંયા બેયમાં લેડીઝ જાય જ છે. તો કમેન્ટમાં જરૂરથી મને જણાવજો. વરસાદ ચાલુ થઈ ગયો, જરાક વરસાદ ચાલુ થઈ ગયો અત્યારે. તો મિત્રો, હજી હોસ્ટેલ આવ્યો, સ્કીમ થઈ ગઈ કસર મજાની કે બહાર વસ્તુ લેવા જવાની હતી, ભૂલાઈ ગઈ લેવા જવાની. 2-3 વસ્તુ હતી, હવે પાછા જાય લેવા. બતાવું તમને આગળ. લેટ્સ કન્ટિન્યુ. પહેલી વખત નિયમોનું પાલન કર્યું. અમારે આ એટીએમ જો જવું હતું અહીંયા, તો અહીંથી આમ જવાય છે રોંગ સાઈડમાં, તો એમ આમ ફરીને આવ્યો. પહેલી વખત નિયમનું પાલન કર્યું.
પૈસા આવે જો पैसा है तो बड़ी 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 बातें एटीएम માંથી પૈસા ઉપાડીને એટલે એવી ફિલિંગ આવે આપણી પાસે રૂપિયા આપણી પાસે છે કારણ આપણે આમ ઉપાડવા જવા પડે એટલા રૂપિયા છે એ બોય લીધા કેળા લીધી કેળાની ટિકિટ જો રાખડી જો તમે એક થી એક ચડિયા ત્યાં 100 રૂપિયાની એક નંગ આવે જા 80 બધી 100 વાળી છે આ બધી આપણે જેવા મિડલ ક્લાસ માં 10-20 કેટલી આપો પાર્સલ દેવાનું હતું દેવાઈ ગયું હવે પાછા જાશું આપણે તો મિત્રો પાર્સલ લઈને આપણે આવી ગયા હોસ્ટેલે હવે હોસ્ટેલે આવી અત્યારે જમવામાં લંચમાં આપણે દૂધ કેળા ખાવાના છે એટલા માટે હવે દૂધ હું ગરમ કરવા જાઉં છું આટલું થોડુંક પહેલાં દૂધ ગરમ કરીશ કેવું હમણાં કે દૂધ કેળામાં બનાવવા માટે તેની એલચી લીધી હતી તો એલચી આપણે ફોરેનમાંથી આવતી હોય છૂટી પડેલી આવે બરાબર તો અહીંયા હું કરિયાણાવાળાને ગયો મેં કીધું મને એલચી આપ તો એની મને આવી એલચી આવી હવે આ એલચીને મેં થોડીક તો કાઢી આવી રીતના કાઢી હવે આને ખાંડણીથી ખાંડી અને પછી દૂધમાં નાખવાનું જેનાથી એલચી વાળું દૂધ બને પછી એમાં આપણે કેળા નાખવાનું હોય તો ગાઈઝ એલચી ડન હવે આપણે દૂધને ગરમ કરશું ખાંડ પછી હવે આપણે નાખશું એલચી તો થઈ ગયું છે હવે આપણે એને બીજા પાત્રમાં કાઢીશું તમને બધાને એમ થયું હશે કે કેટલાક દૂધમાં આટલી બધી ખાંડ તો નીચે વધારે દૂધ પડ્યું એમાં આપણે આ દૂધ એડ કરશું તો મિત્રો એટલા કેળા સુધાર્યા છે હવે આપણે આમાં નાખશું તો થઈ ગયા છે નખાઈ ગયા છે હવે આપણે કરી લેશું લંચ મળીએ લંચ પછી તો મિત્રો બપોરે આપણે લંચ કરી લીધો તો પછી આરામ કરી લીધો પછી ચા નાસ્તો કરી લીધો હવે અત્યારે ઓલમોસ્ટ 6 જેવા થઈ રહ્યા છે અને આપણે જઈએ છીએ બહાર ફરવા એમ ન કહેતા કે મોલમાં જઈએ છીએ સન્ડે છે તો પણ ક્યાંક જાય છે બહાર ફરવા હવે એ તો નીકળ્યા પછી ખબર પડે ક્યાં નીકળે રોડ ઉપર સ્કૂટર ચડાવ્યા પછી તો ચાલો આપણે આગળ કન્ટિન્યુ કરીએ હાલ આવ્યા આપણે રિલાયન્સ મોલ હરીફરી રાજકોટમાં એ જ આવે આપણી પાસે બીજું તો કંઈ ફરવા માટે છે નહીં રાજકોટમાં અટલ સરોવર ફરીએ એવા મોલ ફરીએ એવા ન્યારી ડેમ ફરીએ એવા ન્યારી ડેમનો વ્લોગ ન થયો ફરીએ એવા મોલમાં આવ્યા પછી પહેલા આપણો ડિપાર્ટમેન્ટ આ સ્પ્રે જોવાના હોય હા એક સ્પ્રે નવી બ્રાન્ડ આવી છે અહીંયા જોઈએ કંઈક આમાં ગમે તો હવે કેવો આ એક છે એક આ છે એક આ 3 ઓપ્શન છે આપણી પાસે આ કયો હે બિયર્ડો આઈસમેન છે આમાં શું લખેલું હોય Iceman perfume deodorant spray is funky and scent that boosts your confidence sky high. A Sprite blend of mint. બધા સ્પ્રે રહ્યા ને પાછળ લખેલું હોય કયા માણસ આ સ્પ્રે છાતો હોય કયા માણસમાં તમારી કઈ ઇમેજ ક્રિએટ થાય બરાબર એટલે બધા સ્પ્રેમાં ભાઈ આવું કંઈક લખેલું હોય વાંચીએ પછી ખબર પડે એટલે આપણા સ્નેપ ને જોતા હોય બધાને એમ કે એમને એમ સ્પ્રે લઈ લેતા હશે આ બધું વાંચીને લેવાનો હોય સ્પ્રે પરફ્યુમ સ્પ્રે જો એક આ યુઝ કર્યો તો આ સારો હતો બરાબર પછી એક આ ગુડ મોર્નિંગ એ બહુ વાપરો બહુ મસ્ત હતો અને ત્રીજો આ પાર્કે
આ 3 સ્પ્રે લ્યો ને એટલે કોઈ દી દુખી ન થાય એટલી ખબર પડે. આ છે જો આ એક આ એલચી નો આ એલચી ઉપર હવે અહીં ફરતા હતા તો હાથમાં આ વસ્તુ આવી. આપણે ફોરેન થી મગાવીએ જો આ બધી વસ્તુ બરાબર. આ ફોરેન થી મગાવીએ. અહીંયા કેટલાની મળે? આ બદામ છે એ 305 રૂપિયા. આવડું પેકેટ 305 રૂપિયા. કેટલા ગ્રામ આવે? 500 ગ્રામ ને 305 રૂપિયા. હવે હિસાબ કરી લેજો, કેલ્ક્યુલેશન કરી લેજો. 500 નહીં 400 રૂપિયા. સોરી 400 રૂપિયા 300 ની 699 રૂપિયા છે એટલે 500 અને 305 ની બે ટાઈપની વેરાયટી છે, બે કંપનીની છે. પછી આ બહેણી આપી. આપણે તો ત્યાંથી એમ કીધું કે અમારા સાચું બદામનું પેકેટ લેતા આવજો ને. એટલે જો આ બદામનું હજી તો આમ તો 1050 વાળી આવે, 999 વાળી અલગ અલગ પ્રકારની જો જાયરી આવું છે. તો મને લાગ્યું એક વસ્તુ જો આ જે આ બ્રાન્ડેડ બદામ ઈ 12 ગ્રામમાં માત્ર 1210 રૂપિયા. માત્ર 1210 જો છે ને. એટલે જ કહું બદામ અલગ અલગ આવે. કાજુ જો અહીંયા છે, આ છે, આ છે. આપણે તો ખાલી એક ચૂપા ચૂપ લીધી. આટલું હાલ લીધું છે. હજી જોઈએ કહો અમે કૂકીઝ લેવા. આપણે બાપ દાદા સાદા પાર્લેજી ખાઈ ખાઈને વયા ગયા ને આ બધું જો આવું લીધું. આમાં ક્યાં કંઈ ફેર પડે હજી જોવે જોઈએ. હજી હું લઉં તારા નાળિયેરના જોતા બિસ્કીટ અંડી આના જોઈ લે એટલા 60 રૂપિયા લઈ. A few moments later. આ મોલમાં આવીએ ને એટલે એક એવું હોય આપણે હાટું તો લેવાનું છે, ભેગા રહેતા હોય એના માટે લેવાનું હોય. જો આમાંથી આપણી એક ચૂપા ચૂપ જ છે તો એ લેવું પડે. બીજું શું, બહાર નીકળીએ ત્યારે આપણી પાસે થેલી ન હોય. મોલમાં આટલી શોપિંગ કરી, હવે આપણી પાસે કંઈ થેલી બેલી તો છે નહીં. એટલે આપણે જો જુગાડ રાખ્યો બાઇકની ડેકીમાં એક જો આવી રીતના બેગ રાખ્યો. બેગ હમણાં તમને ભરીને બતાવું છું. ડન. દોરી ખેંચ. હવે આને આમ ટીંગાડ દેવાનું. ટેકનોલોજીયા જો બેગ ડન. આમ ટેકનોલોજી ઉપયોગ કરે. ટેકનોલોજીનો યુઝ કરતા શીખો. આપણી પાસે ડેકી નથી તો શું થયું? ચાલો હવે જાય હોસ્ટેલે. તો તમે વાતાવરણ આમ જો અહીંયા વાતાવરણમાં મોલનું છે જોરદાર. પ્રભુ અત્યારે આપણે આવ્યા હતા એક ખાઉસા ખાવા. આ કંઈક નવું યુનિક છે ખાઉસા. જોઈએ હવે શું આવે. આવું કંઈક આવે. આવું કંઈક આવે ખાઉસા. આનો આપણે ફૂલ વિડીયો બનાવશું એક વખત. આવું કંઈક આવે. સો ગાઈસ ફાઇનલી આવી ગયા છે આપણે હોસ્ટેલે. તમે જોઈ શકો હવે હોસ્ટેલ આવી ગયા છે આપણે. તો થોડી ઘણી શોપિંગ કરી મોલમાંથી. અમારે તો રાજકોટમાં બીજું તો કંઈ છે નહીં ફરવા માટે. મોલ જ હોય જ્યારે હોય ત્યારે. એટલે મોલેથી લાવ્યા છે વસ્તુ. ફ્રીટ ને ચોકલેટ ને એવું બધું લાવ્યા છે. ને નાસ્તા માટે બિસ્કીટ ને એવું લીધું છે. તો તમે ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજ માટે એટલું જ. મળીએ નવા વ્લોગમાં નવી વાતો સાથે. ત્યાં સુધી બાય બાય.